ચોકડી ગામમાં ખેમદાસ બાપુનું મંદિર આવેલું છે અને આખા ગામના દરેક જ્ઞાતિનું આસ્થાનું કેન્દ્ર ખેમદાસ બાપુનું મંદિર છે. ઘણા વર્ષો પહેલા લોકવાયકા મુજબ ખેમદાસ બાપુએ કોઈ કારણોસર ચોકડી ગામમાં શ્રાપ આપ્યો હતો. ત્યારબાદ ગામમાં એનો પ્રભાવ રહેતો હતો. સમયાંતરે વર્ષો પહેલા ગામ લોકો દ્વારા ખેમદાસ બાપુના વિધિવત રીતે અષાઢી બીજના દિવસે શ્રાપનું નિવારણ કરાયું હતું. ત્યારથી દર અષાઢી બીજના દિવસે દરેક જ્ઞાતિના ગ્રામજનો ખેમદાસ બાપુના દર્શનાર્થે આવે છે. હાલમાં ખેમદાસ બાપુનું મોટું મંદિર બનાવાયું છે. બાજુમાં જ ઠાકર મંદિર પણ બનાવાયું છે. હાલમાં ગામનો સારો વિકાસ થયો છે. ખેમદાસ બાપુના મંદિરે વર્ષ દરમિયાન ભજન, કીર્તન, ધૂન, બટુક ભોજન કરાવવામાં આવે છે. અષાઢી બીજના દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ આવે છે. તે દિવસે ગામ લોકો દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અષાઢી બીજના દિવસે ચોકડી ગામના લોકો પણ કોઈ પણ જગ્યાએ સ્થળાંતર કરી રહેતા હોય તો પણ વર્ષમાં એક દિવસ દર્શન કરવા આવે છે. ચોકડી ગામમાં લોકો એકબીજાને સ્નેહ મિલન મળ્યું હોય એવો માહોલ જોવા મળે છે. જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સુરેન્દ્રનગર.